હાલમાં ગુજરાતભરમાં આકરી ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. તેવામાં આજરોજ સુરત શહેરમાં લોકોને ગરમીથી રાહત આપવા માટે ગુજરાત મુસ્લિમ યુવા સંગઠન, રાંદેર પોલીસ દ્વારા આયોજિત ઇઝી મસાલાના સહયોગથી સુરતના રામનગર 4 રસ્તા પાસે વિનામૂલ્યે લોકોને છાશનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આકરી ગરમીમાં બપોરના સમયે લોકોને પ્યાસ બુઝાવવા અને ગરમીના તાપથી બચવા માટે આ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના અલગ અલગ વિસ્તારના આગેવાનોએ હાજરી આપી હતી, જેમ કે આરિફભાઈ મલેક, ઇઝી મસાલાના માલિક ગુડ્ડુભાઈ પંજવાની, જમીલભાઈ કુરેશી, ઝુબેરભાઈ સોડાવાલા, સલીમભાઈ શેખ, મુનાફભાઈ જમાદાર, ઇકબાલભાઈ ચુનાવાલા, મોઇન મેમન જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી અને સુરતના લોકોએ પણ આવી આકરી ગરમીમાં ઠંડી છાશ પીને હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.